સમાજમાંથી કુપોષણના કલંકને નાબૂદ કરવા અને આવનારી પેઢીને સુદૃઢ તેમજ આરોગ્યપ્રદ બનાવવાના ભગીરથ ઉદ્દેશ્ય સાથે ધાનેરા ખાતે આંગણવાડી ઘટક 2 દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયી પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને સગર્ભા નારીઓ, ધાત્રી માતાઓ અને ભૂલકાઓના સ્વાસ્થ્યની સુવાસ ચારે કોર પ્રસરતી રહે તે માટે આયોજિત આ કાર્યક્રમમાં આલવાડા ઘટકની આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા ટેક હોમ રાશન તેમજ પૌષ્ટિક મિલેટ અન્નમાંથી બહેનોએ પોતાની સૂઝબૂઝ અને મમતાનો સંપોટ ઉમેરીને 1 થી ચડિયાતી 34 જેટલી સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક વાનગીઓ તૈયાર કરી હતી। માત્ર સ્વાદ જ નહીં પરંતુ શરીરને નિરોગી રાખતા કુદરતી ઔષધીય તત્વોનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલી આ વાનગીઓ સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી। સ્પર્ધાના રૂડા પ્રસંગે ધાનેરા નગરપાલિકાના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી બહેનોના આ કૌશલ્ય અને સેવા યજ્ઞને બિરદાવ્યો હતો। આંગણવાડી ઘટક 2ના સીડીપીઓના જણાવ્યા અનુસાર સમાજના છેવાડાના માનવી સુધી પોષણયુક્ત આહારનો સંદેશ પહોંચાડવો અને ઘરમાં ઉપલબ્ધ સાદા અન્નમાંથી પણ પૌષ્ટિક વાનગીઓ બનાવી શકાય તેવું માર્ગદર્શન પૂરું પાડવું એ જ આ ઉત્સવનો મુખ્ય ધ્યેય છે। આ તકે વિજેતા બહેનોને પ્રોત્સાહક પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં મેવાડા આંગણવાડીના બહેને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પોતાની વાનગીની વિશિષ્ટતા વિશે સૌને માહિતગાર કર્યા હતા। આજનો કાર્યક્રમ ગુજરાતશ્રીના નિયમ અનુસાર આંગણવાડી કાર્યકરો દ્વારા અને વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે। લાધાપુરા પ્રાથમિક શાળામાં વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેમાં સગર્ભા માતા, ધાત્રી માતા, કિશોરીઓ અને બાળકોને જે THRના પેકેટો આપવામાં આવે છે, સગર્ભા માતાને 4 પેકેટ આપવામાં આવે છે માતૃશક્તિ, ધાત્રી માતાને 4 પેકેટ આપવામાં આવે છે અને કિશોરીને પૂર્ણા શક્તિના 4 પેકેટ આપવામાં આવે છે, બાળકોને 7 પેકેટ આપવામાં આવે છે બાલ શક્તિના, જેમાંથી લાભાર્થીઓ એમની ઘરે લઈ જાય અને સારામાં સારો સદુપયોગ એમના રોજિંદા ખોરાકમાં કરે એના માટે થઈને આ વાનગી સ્પર્ધાનું આયોજન કરીએ છીએ। અને આ જોઈ અને લાભાર્થીઓ શીખે કે આમાંથી કઈ રીતે સારી વિવિધતાભરી વાનગીઓ બનાવી શકાય એ રીતનું આયોજન હોય છે અને આના થકી ગામના સેવાડાના લોકો સુધી પ્રચાર પ્રસાર થઈ શકે અને પોતે એનો સારામાં સારો ઉપયોગ કરી શકે। આવા પોષણ ઉત્સવના આયોજનથી ગ્રામીણ સ્તરે આરોગ્ય અને સંતુલિત આહાર પ્રત્યે નવી ચેતનાનો સંચાર થાય છે અને ટેક હોમ રાશનનો યોગ્ય ઉપયોગ કરીને બાળકો અને માતૃશક્તિને સુપોષિત બનાવવાનો માર્ગ વધુ પ્રશસ્ત બને છે। રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા। આજે અમારા ધાનેરા લાધાપુરા પ્રાથમિક શાળામાં અમારા આલવાડા સેજાની અમે 34 બહેનોએ વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો। તેમાંથી THRની અલગ અલગ પ્રકારની અમુક બહેનો વાનગી બનાવીને આવી હતી। એમાં મેં પણ મિલેટ્સમાંથી વાનગી બનાવી છે। એમાં સરગવાનો પાન, મકાઈ, રાગી અને બાજરીના લોટનો ઉપયોગ કરી અને મેં થેપલા અને ચટણી બનાવી હતી, તેમાં મારો પ્રથમ નંબર આવ્યો છે। બીજા બહેનો કેવા અને આ મારો ખાસ ઉદ્દેશ છે કે છેવાડાના લોકો સુધી આ બધી માહિતી પહોંચે અને એ લોકો પણ આમાં THRના પેકેટોમાંથી અલગ અલગ વાનગીઓ બનાવે, એ વધારે ને વધારે અમારો પ્રયત્ન છે કે એ લોકોને પણ આ જાણ થાય।